11 સાયન્સ ફિઝિક્સમાં ચેપ્ટર નંબર 6 એને આગળ વધારીએ। એનો 21મો પ્રશ્ન ધ્યાન આપો। ધરતીકંપ થવાનું કારણ જણાવો। તો પૃથ્વીની હમણાં જ આવ્યો ને ગઈકાલે જ સૌરાષ્ટ્રમાં, તો એના કારણો જો કે ધરતીકંપ એની વધારે ચર્ચા તમારે 15મા ચેપ્ટરમાં આવે છે, પણ અત્યારે જે જરૂર છે ઉર્જાને અનુરૂપ એની અહીંયા આપણે વાત કરવાની છે। પૃથ્વીની સપાટી બધે એકધારી નિયમિત નથી, પણ તે અસતત અને અમુક સ્થળે ભંગાણવાળી છે, જેને તિરાડ ફોલ્ટ લાઈન, આ જે ફોલ્ટ લાઈન છે એ જાપાનમાં વધારે, એટલે જાપાનમાં ધરતીકંપ વધારે થાય છે। તો અસતત અને અમુક સ્થળે ભંગાણવાળી છે, એને ફોલ્ટ લાઈન એટલે તિરાડ કહે છે। આવી તિરાડો પૃથ્વીના પોપડાઓ વચ્ચે દબાયેલી સ્પ્રિંગની માફક વર્તે છે અને મોટી સ્થિતિ ઉર્જા ધરાવે છે। આવી તિરાડો એકબીજા સાથે ગોઠવવાનો પ્રયત્ન કરે ત્યારે પૃથ્વીનો પોપડો હલે છે, જેને ધરતીકંપ કહે છે। આમ તો ખરેખર તરંગોના સ્વરૂપમાં જે આપણે લંબગત અને સંગત તરંગ એના સ્વરૂપમાં ધરતીકંપની વધારે વાત આવે, બરાબર, પણ એ 15મા ચેપ્ટરમાં, અત્યારે ખાલી આટલી અહીંયા આપણે વાત કરવાની। ક્લિયર? આવડી જાય? ઓકે। એની પછી 22મો પ્રશ્ન ધ્યાન આપો। આગળ આપણે ગતિ ઉર્જાની વાત કરી, હવે સ્થિતિ ઉર્જાની વાત। સ્થિતિ ઉર્જા એટલે શું? ગુરુત્વીય સ્થિતિ ઉર્જા સમજાવો। પોટેન્શિયલ એનો અર્થ કાર્ય કરવાની ક્ષમતા કે શક્યતા છે। આથી સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા આ પ્રમાણે આપણે કહી શકાય કે કોઈ પદાર્થની સ્થિતિ અથવા સ્થાન અથવા ગોઠવણી, બીજા શબ્દોમાં સંરચના, આમ સામાન્ય રીતે આપણે આવી રીતે જ કહીશું, કોઈ પદાર્થના સ્થાન અથવા સંરચનાના કારણે કાર્ય કરવાની જે ક્ષમતા ધરાવે તેને સ્થિતિ ઉર્જા કહે છે। આગળ ગતિ ઉર્જામાં શું હતું? પદાર્થની ગતિને કારણે કાર્ય કરવાની ક્ષમતા ધરાવે એને ગતિ ઉર્જા કહેવાય। તો અહીંયા પદાર્થના સ્થાન અથવા સંરચનાને કારણે કાર્ય કરવાની જે ક્ષમતા ધરાવે તેને સ્થિતિ ઉર્જા કહે છે। પદાર્થની સ્થિતિ અથવા ગોઠવણી એમાં ફેરફાર થવાથી સ્થિતિ ઉર્જામાં ફેરફાર થાય છે। સમજી શકાય કે આ સ્થિતિ અને ગોઠવણી એના કારણે જે કાર્ય કરવાની ક્ષમતા હોય એને સ્થિતિ ઉર્જા કહેવાય। એમાં જો ફેરફાર થઈ જાય, એટલે કે આ સ્થિતિ અને ગોઠવણીમાં જ ફેરફાર થાય એટલે સ્થિતિ ઉર્જામાં ફેરફાર થવાનો, એટલે સ્થિતિ ઉર્જામાં ફેરફાર થાય છે। આગળ વાત કરીએ ગુરુત્વીય સ્થિતિ ઉર્જા। તો પદાર્થના વજન અને પદાર્થની સંદર્ભ સપાટીથી ઊંચાઈના ગુણાકારને પૃથ્વીની સપાટીની સાપેક્ષમાં ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહે છે। આટલું ફરીથી ધ્યાન આપો। જો પદાર્થ, જો કે પાછળ હમણાં આપણે આની વાત કરીશું જ, બરાબર, પણ છતાં વ્યાખ્યાને ધ્યાન આપજો। પદાર્થના વજન બળ એટલે mg અને એની ઊંચાઈ એટલે h, એના ગુણાકાર એને પૃથ્વીની સપાટીની સાપેક્ષમાં ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહે છે, એટલે mgh એ આપણે કહી શકાય। તો ધારો કે પૃથ્વીની સપાટી ઉપર m દળવાળો દડો પડેલો છે, તેના ઉપર mg જેટલું ગુરુત્વાકર્ષણ બળ અધો દિશામાં લાગેલા છે। જો આ દડાને પૃથ્વીની સપાટીથી h ઊંચાઈ સુધી લઈ જવો હોય, અહીંયા આ પૃથ્વીની સપાટી એની ઉપર આ દડો પડેલો છે, એને અહીંયા h ઊંચાઈ સુધી લઈ જવો છે, બરાબર, તો તેના ઉપર mg જેટલું બાહ્ય બળ, અહીંયા બાહ્ય બળ લગાડવું પડે ને, બાહ્ય બળ ઉધ્વ દિશામાં લગાડવું પડે છે। તો આ બાહ્ય બળ વડે થતું કાર્ય W બરાબર FD cos થીટા, વધારે ચર્ચા આની આપણે કરેલી છે જ, તો W બરાબર FD cos થીટા, પણ F
ગુરુત્વાકર્ષણ બળ એટલે તો mg જેટલું ગુરુત્વાકર્ષણ બળ થયું ને. એટલે F બરાબર mg અને d કેટલી ઊંચાઈએ કેટલા અંતરે h એટલે d બરાબર h. અને જે દિશામાં બાહ્ય બળ છે એ જ દિશામાં એની સ્થાનાંતર થાય એટલે થીટા કેવું રહેવાનો 0. એટલે બાહ્ય બળ અને સ્થાનાંતર બંને ઉધ્વ દિશામાં છે તેથી થીટા બરાબર 0. તો W બરાબર F આ આપણી કોસ થીટાની કિંમત મૂકીએ તો F એટલે તો mg અને d એટલે h અને થીટા એટલે 0 તો cos 0 તો mgh cos 0 એટલે 1 એટલે mgh. તો W બરાબર શું થયું mgh. આટલું કાર્ય પદાર્થમાં ગુરુત્વીય સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ પામે છે. તો ગુરુત્વાકર્ષણ બળ વડે આ ગુરુત્વાકર્ષણ બળ એની વિરુદ્ધ દિશામાં આપણે બાહ્ય બળ લગાડ્યું. તો હવે ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય લેવું હોય તો W બરાબર -mgh. સમજી શકાય કે ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું મૂલ્ય એ ગુરુત્વાકર્ષણ બળ વડે થતા કાર્યના ઋણ મૂલ્ય જેટલું હોય છે. આપણે ઉધ્વ દિશામાં લગાડ્યું ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ થાય તો એના કરતાં વિરુદ્ધ થયું કહેવાય. એટલે અહીંયા કાર્યના ઋણ મૂલ્ય જેટલું હોય છે. તો માટે VH ગુરુત્વીય સ્થિતિ ઉર્જા VH એટલે તો VH બરાબર mgh એટલે જ્યાં VH બરાબર ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. હવે આપણે h ની સાપેક્ષે આનું વિકલન કરીએ એટલે dVH upon dH h ની સાપેક્ષે. તો અહીંયા તમે આમ સમજી શકો કે h એનું વિકલન 1 જેમ t નું વિકલન શું થાય 1. mg અચળ તરીકે એમનું એમ એટલે mg અને h નું વિકલન 1 પડી ખબર એટલે અહીંયા mg આવે. પણ mg બરાબર તો f છે એટલે અહીંયા f. જ્યાં f ગુરુત્વાકર્ષણ બળ છે અને તે અધો દિશામાં છે તેથી ઋણ છે એટલે અહીંયા f કેવું આવ્યું માઇનસ. હવે જ્યારે દડાને મુક્ત પતન કરાવવામાં આવે ત્યારે તે વધતી ઝડપથી નીચે આવે છે. મુક્ત પતન થાય એટલે એના ગુરુત્વાકર્ષણ બળને કારણે ઝડપથી નીચે આવે છે. જમીનને સ્પર્શે તે ક્ષણે તેની ઝડપ ગતિના સમીકરણ મુક્ત પતન પામે એટલે અચળ પ્રવેગી ગતિની વાત આવે. કોઈ સમયની વાત નથી એટલે આપણે આ ત્રીજા સમીકરણનો ઉપયોગ કરાય. ત્રીજા એટલે અચળ પ્રવેગી ગતિનો ત્રીજા નંબરનું હતું ને એ. તો v² - v0² પણ v0 ને બદલે આપણે u પણ લખી શકાય ને પ્રારંભિક વેગ. તો v² - u² બરાબર 2gh એની ઉપરથી મળે છે. અમુક્ત પતન છે એટલે પ્રારંભિક વેગ કેવું રહેવાનો 0 એટલે u બરાબર 0. તો v² બરાબર 2gh. હવે બંને બાજુ m/2 આ v² બરાબર 2gh તો બંને બાજુ m/2 એના વડે આપણે ગુણીએ એટલે આ તો 1/2 mv² થઈ ગયું પડી ને ખબર. અને અહીંયા આ 2 અને આ 2 કેન્સલ થઈ ગયું એટલે mgh એટલે આ mgh. તો 1/2 mv² બરાબર mgh જે દર્શાવે છે કે મુક્ત પતન પામતા પદાર્થની ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર થતું જાય છે. તો સ્થિતિ ઉર્જાના પરિમાણ મેં આગળ પણ કહ્યું હતું કોઈ પણ ઉર્જા એનો એકમ અને પારિમાણિક સૂત્ર કાર્ય જેટલું જ હોય. એટલે અહીંયા સ્થિતિ ઉર્જાનું પારિમાણિક સૂત્ર m1L2T-2 અને SI એકમ જૂલ છે. સમજ પડી. આ ગુરુત્વીય સ્થિતિ ઉર્જા એની અહીંયા આપણે વાત કરી. ક્લિયર? ઓકે.